आई गया આપી દો તો મહારાજ બધું કરો ના એ पहले नीचे ना भाई आ मूकी दे काढ़ी नाख दो प्लास्टिक में काढ़ी मूकी दो ओके તમે આ લઈ લો પછી લોટ લઈ લો એ પેલા મહારાજ એ દિવ્ય ઠેકા ગોતો जाओ मोटा એ બાજુ હવે આવી રહ્યું છે પાણી ફૂલ शरणं श्री कृष्ण 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 शरणं हमारो परिवार जैसे ये हमारा बीजानी सुधीर कुमार व्यास तरफથી લાગ્યા અને સાથે સાથે તરસીભાઈએ વાત કરી કે ફ્રીજ બગડ્યું છે અત્યારે નવું ફ્રીજ જે આવ્યું છે એ ફ્રીજ પણ એમના તરફથી જ આવ્યું યોગેશભાઈના 21,000 રૂપિયા અને
શાસન નહીં બને એવા હેતુથી નિરંતર કોઈ સત્તા પછી સેવાના રૂપમાં હોય તો સત્સંગના રૂપમાં થતું રહ્યું છે. લોકો આજે જે શિલાન્યાસ કરવામાં આવ્યું છે અને શિલાન્યાસમાં કયા કયા મંદિરો બનાવવા છે અને કયા કયા ભગવાનની દર્શનાવ છે આપ કહી શકો નામ વિસ્તાર સર. બાલા હનુમાનજી સેવા સંસ્થાનના પ્રાંગણમાં ગૌ સેવા, સંત સેવા, ભક્ત સેવા એ બધી જ સેવાઓ થઈ રહી છે. એના માધ્યમમાં આ ભૂમિમાં સદગુરુદેવ શ્રી બ્રહ્મચૈતન્યજી મહારાજે અહીં આગળ 114 વર્ષમાં નિર્વાણ પામ્યા. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિના હાથે જેને યોગીરાજનું બિરુદ હતું અને ગુલામી વખતે ભારતનો સંન્યાસી સાધુ સમાજ એના એ મંત્રી રહ્યા. યોગીરાજનું બિરુદ જનેન્દ્રિયથી દૂધ ખેંચે અને કાઢે એવી યોગ સિદ્ધિ 114 વર્ષે પણ એક પણ દાંત પડ્યો નહોતો. એ યોગનું બળ હતું અને એવા ગુરુદેવ નિર્વાણ પામ્યા પછી એમની સમાધિ થઈ અને એ જ વખતે સંકલ્પ કરવામાં આવ્યો કે અહીંયા આગળ ગુરુ મંદિરની સ્થાપના કરવી. પણ ગુરુ મંદિરની સ્થાપનાની સાથે અહીંયા આગળ જગતગુરુ રામાનંદાચાર્યજી બિરાજમાન થશે, જગતગુરુ શંકરાચાર્યજી બિરાજમાન થશે. આ ગુજરાતની અંદર જેને મહારાષ્ટ્રથી આવીને અને આખા કથા જગતમાં જેને સુખદેવ સ્વરૂપ ગણવામાં આવે ડોંગરેજી મહારાજની પ્રતિમાનું પણ સ્થાપન થશે. સાથે ભાગવત વિદ્યાપીઠ સોલાનું જેને નિર્માણ કરાયું અને ઋષિકુમારો તૈયાર કર્યા એવા કૃષ્ણશંકર દાદાને પણ અહીં બિરાજમાન કરાશે. આ પંથકમાં જેને ભક્તિની ehlet જગાવી એવા રામાનંદ સરસ્વતી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા પણ અહીં થશે અને સાથે આ વિસ્તારને રામ રંગે રંગ્યા છે એવા ખાખી બાપુને પણ અહીં બિરાજમાન કરાય. એટલે સપ્તર્ષિઓ અહીં બિરાજમાન થશે. ઋષિ પંચમી આદિ અહીંયા આગળ મેળો ભરાય અને સપ્તર્ષિઓના દર્શન બધા કરે એવી ભાવના સાથે અહીંયા આગળ 30-35 લાખ ઉપરથી વધારે રકમનું અહીં આગળ મ્યુનિસિપાલપુરમાં આ મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને એ મંદિરનો રંગે ચંગે પાછો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ આપ સૌને બોલાવીને પણ અમે ઉજવીશું. જય સિયારામ. આ મંદિર કેટલા ટાઈમની અંદર તૈયાર થશે? ગણતરી એવી છે કે એક વર્ષ પૂરું થતા થઈ જશે. વર્ષ પહેલા મંદિર નિર્માણ કરી દેવાની કલ્પના છે. 35-40 લાખ રૂપિયા બધું થઈને થશે.